એટલે પછી આ ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને એટલે બકાલું લેવાનું અને પછી તો અમુકને ઘીરે રહેવું જ નથી એ ધરાર નીકળી જતા ગમ દઈને પોલીસ કે ક્યાં ગયો થો સાહેબ ભીંડો લેવા થેલી આગળ જ રાખતા ધડ દઈને ભીંડો દેખાડે એક દી તો પોલીસને દાંત આવ્યા જા જા નીકળ કેમ સાહેબ એ કે ભીંડો તો બદલાય તવાઈ ગયો આ 15 દી થાય એનો હાલે મારો દીકરો ભીંડાની હિંગ નતો બદલાવતો બોલો એટલે ઓલાને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ એટલે ઓલા લોકો ગાડી લઈને આવ્યા પણ ઓલી કીટમાં પેક કરી દીધેલા એટલે આને બહુ કરી કીટમાં પેક કરી દીધેલા એ કે જો ખોલવાનું નહીં દૂરથી તેટલા વાહડા ઓલા કરીને અગ્નિ સંસ્કાર આપી દેવાનો તો ઓલા તો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો પરિવાર ભાઈ સારો હતો તો એ હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા થોડું પછી તો લોકડાઉન ખુલ્યું હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા અને લોભીઓ માટે આ કાળ બહુ સારો ગયો જે લોભિયા હતા ને કારણ કે દાદા વાહ કાંઈ કરવાનું નહીં સરકાર ના પાડે છે કોઈ ભેગા નહીં કરવા એકલા મારા દીકરો છોકરા પરણાવી લીધા બેટા ડાયરો બાયરો કરાય નહીં ને આપણે પાણી લેવાનું છે અમુક તો હાવ લોભીના પેટના હાવ એ દે કોઈથી દાન તમને લાગે એક શેઠ મરણ પથારીએ પડેલા ચારેય છોકરા માથે ઉભેલા નાનો ક્યાં છે એ ક્યાં તમારા પગ પાસે ઉભો એથી મોટો આ ડાબો બાજુ ઉભો એથી મોટો નાથો ત્યાં બધું ઉભો રગો આ તમારા માથા ઉપર ઉભો ચારે અહીંયા મર્યા છો તો દુકાને કોણ છે લે હાલે લે હવે મરવા પીડ્યો હું કામ દુકાનને ગળે બાંધા એ દાન દે કોઈ દી પણ આ છોકરા સારા હતા લઈ આવ્યા દાદાને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો એના ફૂલ ઠેઠ તમને કહો હરિદ્વાર પધરાવી આવ્યા પછી એનું 12મું 13મું એ બધું કરી નાખ્યું 15 દી ગયા ને તો પાછો ફોન આવ્યો તમારે દાદાને લઈ જાઓ હું દાદાને લઈ જાઉં એક દાદો લઈ જાઉં હું દાદાને ખાડ્યું હોય અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે દાદા સાજા થઈ ગયા ઓલા દવાખાને ગયા એનો જ દાદો બીડી ટેકાવીને બેઠેલો છોકરાને અવડી દીધી મહિના દીધા ખબર કાઢવા નથી આવતા હાજા થઈ ગયા તો લેવા આવતા ઝાટકા વાગે લગ્યા તો આપણો જ દાદો છે આ દાદા એ દાદા ફરમાઈશું જાજી છે 3 દી રોકાઈને ત્યારે માઇન્ડ આ બધું પૂરું થાય એમ છે મારા ફરમાઈશું એટલી બધી પણ સરસ ફરમાઈશું સારી આવે છે એ ફરમાઈશું પહેલી ખબર પડી જાય ઓડિયન્સ કેવું છે હા ગામનો સોરો જોઈ લો એટલે ગામની ખબર પડી જાય રાહવાળ ત્યાં જ બેઠી હોય હા કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય અને હાળાને જોઈ લો ને એટલે જે મુદ્દો ઘીરે આવ્યો હોય એની ખબર પડી જાય આપણે બે સાધુ જતા હતા તાજા બનેલા દીક્ષા લીધેલી બરોબર ફાવેલું નહીં બે એક હરખ્યા ઉંમરમાં એક હરખ્યા બે એટલે કોકે પૂછ્યું તમે સાધુ કે પહેલે ક્યાં થાય तुम साधु के पहले क्या थे? बोलो कि हम साधु के पहले साधु थे। ताकि साधु क्या होता है ताकि एक ज कंपनी में बे क्षेत्र है साधु कहते हैं। साधु नो अंग्रेजी नो थायो भले तमे इंग्लिश गमे એટલું ભણો। ઓલાએ કીધું દાદા તમે આ દાદાને ગાડીમાં જ બેહાડી લીધા પછી ઓલા છોકરા પાછા હોસ્પિટલ ગયા એ કે અમારા દાદા તો આ બરાબર છે પણ અમે 15 દી પહેલા એક દાદો લઈ જાય કોણ તાકે પછી છેલ્લે સરવાળો કરી નાખ્યો આમાં કેટલા કૈયા રાખવા બોલો જો આમ એટલે આમાં પિતૃય કડે સીડ્યા છે કોની ઘીરે નડવા જવું એ નક્કી નથી થતું કારણ કે જન્માય ક્યાં ને બાળાય કોકે લઈએ કોક ગયા। મારી મૂળ વાત આ રમૂજની છે પણ રમૂજની વાત ન રાખતા આ હૃદયની રાખજો કે ત્યાં જ્ઞાતિવાદ નહોતો આવ્યો જ્ઞાતિવાદ નહોતો। બસ આ ગામની લાગણી બહાર દાખલા દેશું ને સાહેબ કે જ્યાં 40 વર્ષથી 8 9 ટ્રમથી કોઈ ચૂંટણી ન થઈ હોય અને છતાંય ગામનું તમે આમ જો બધી શોભા
આ પ્રેમ, આ લાગણી. નહીતર 5 વર્ષ ચૂંટણી એક જ વાર આવે, એ 5 વર્ષ પછી એ જ વિવાદમાં વયા જાય. વિકાસ ન થતા. મેઘાણીની એક કવિતા આવતી ભણવામાં, કદાચ વડીલને ખબર હશે. કાળવી કૂતરીને આવ્યા ગલુડા, હાલો ગલુડા રમાડવા જઈએ, 2 કાળિયા 2 ધોળિયા જીરે, હાલો ગલુડા રમાડવા જઈએ. આવી એક કવિતા આવતી. અને હકીકત આપણે નાના હતા તો ગલુડા રમાડવા જતા. એ ગલુડા એવા શાંતિથી એની ગખોલમાં હોતા હોય, એમાં તોફાની છોકરા રમાડવા જાય ને, એ 2 ગલુડાને લે એને એની કીડી આમ કરે બધાડવા હાટું. આમાં એવા બધાડવા હાટું કરે. પણ અમુક જે ખાનદાન કુતરીના દીકરા હોય ને એ બાંધે નહીં. હા, એમાંય વકલ હોય, આલ્સેશન, ડોબરમેન, આપણું દેશીડું. હે પછી તોય ઓલા કુતરા બાંધે કરે આમ ઈથી નો બાંધે ને, પછી ઈ તોફાની છોકરા 2 ગલુડાના મોઢે મોઢા કહે અને બરોબર બાંધતા થઈ જાય ને પછી છૂટા મૂકી દે. એમ 5-5 વર્ષે બહારથી ડાઘા આવી અને જે હખે ગલુડા હુતા હોય એને જે મોઢે મોઢા કહે છે. તમને જે સારો લાગે એ પક્ષ માર્યો, પણ વાદ વિવાદ નહીં, લાગણી અને ભાવ. બાકી તો તમે સાંભળી લો, આ જો ભાઈ, ઈર્ષા, ક્રોધ, વિરોધ, ઝઘડા. આ ક્રોધ જે છે, ઈર્ષા જે છે, એ કંપની ફિટિંગ છે, હારે જ આવે. મારા હું કઈ ખોટી વાત ન કરતો. આ કોઈનું શીખવાડ્યું થાય અંદર હોય જ તે. નકર આ ખૂટિયામને હું વેચવું, એ કઈ પાર્ટીના ગણવા બે ને કહો તો કેવા બાંધે? હે, ખૂટિયા બાંધે. કાકીડા જેઠ મહિનાની જડા એમાં હુકલ વાડીમાં કાકીડા લાલ ઘોમતી. હું વેચવું એને? અરે છોડો. એટલે કહું છું કે આ વિરોધ તો હોય જ, પણ માનવ જાત માટે કેટલું બાદ બાકી કરવું ઈશ્વરી કૃપા લાગી જાય છે. બાકી તો ઘોડિયામાં નાનો ભાઈ, જે એમ કહેવાય એક માં છે એ દીકરાને જન્મ આપે ને, એ દીકરો 2.5-3 વર્ષનો થાય અને માં બીજા બાળકને જન્મ આપે, ત્યારે સાહેબ નાના ભાઈને ઘોડિયામાં, નાની બેનને ઘોડિયામાં હુડાવા જાય તો ઓલો ઢગો મોર ગળી જાય. નહીં, મારે હું આ ભાઈઓથી તો આપણે શરૂ કર્યું સાહેબ. આ હું નહીં ખાવ, આ જબલું ભાઈ નહીં પહેરવા દઉં, આ હું પહેરીશ. એ હું તું માલી મારો ને તમારો જન્મ થયો છે એટલે આપણે હુતું તું રમતા રમતા એ બધું કાઢી નાખવાનું છે. અને પછી માં આપણને ઘોડિયામાં સંસ્કાર આપે, બેટા આ ન કરાય. અને છેલ્લી વાત એ કહું સાહેબ, માં આપણને પહેલો વહેલો કોઈ શબ્દ શીખવાડતો હોય ને બોલતા, તો એ હા શીખવાડે છે. હા ત્રિસત્ય કરાવે. હા હજી બોલતા ન શીખ્યા ત્યારે ઘોડિયામાં નાખ્યા ત્યારે હા. શું કામ? એ પેલું કહે છે, દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. હા બાપા હા, તમે કહો એમ હા. અને એ જ રીતે આપણને ભજને પણ જીરે લાખા હતા કે હા. એક સદગુરુ હા પાડતા શીખવાડે, એક માં આપણને હા પાડતા શીખવાડે. એમ હકારાત્મક તમારું આ નગર, હકારાત્મક તમારું ગામ. અને જ્યારે ભગવતી મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આપ જ્યારે ઉજવી રહ્યા છો, અને એવે ટાણે મારે પણ આવવાનો અવસર મને મળ્યો. અને જે કાંઈ પછી, કારણ કે મેં એક્ઝેક્ટ 3.5 કલાક જેવું હળંગ ખેંચી લીધું સાહેબ. કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને, 2.5 કલાકની જ થાય છે. પણ